અરવલ્લીના મોડાસા ખાતે ચાલુ એમ્બ્યુલન્સમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો હતો। આ દુર્ઘટનામાં 4 લોકોના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા। જ્યારે અરવલ્લી મોડાસામાં ચાલુ એમ્બ્યુલન્સમાં આગ લાગ્યાનો મામલો સામે આવ્યો હતો। એમ્બ્યુલન્સમાં આગ લાગતા 4 લોકોના મોત નીપજ્યા હતા। જ્યાં કલેક્ટર અને જિલ્લા એસપીએ ઘટના સ્થળની મુલાકાત લીધી છે। કલેક્ટર અને જિલ્લા એસપી દ્વારા ઘટના સ્થળની મુલાકાત લેવામાં આવી, જ્યાં ઓક્સિજન સિલિન્ડર ફાટતા આગ લાગ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। સ્થળ ઉપર જ તમામ મૃતકોના પીએમ કરવામાં આવ્યા। જ્યાં ઘટના સ્થળ ઉપર જ મૃતકોના પીએમ કરવામાં આવ્યા છે। મહત્વનું કહી શકાય, એમ્બ્યુલન્સમાં 7 લોકો સવાર હતા, જેમાંથી 4 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા છે। અન્ય 3 લોકોને પોલીસ દ્વારા બચાવી લેવામાં આવ્યા છે। બાળકના કાકા દાદી તેમજ એમ્બ્યુલન્સ ચાલકનો બચાવ થયો છે। મોડાસાથી જે અમદાવાદ હાઈવે જાય છે બાયપાસ, ત્યાં મોડાસા ટાઉનથી લગભગ 2 કિલોમીટરની દૂર એક એમ્બ્યુલન્સ જે ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદથી આવેલી અહીંયા તાજું જન્મેલું એક બાળક લુણાવાડા એનો પરિવાર લઈ અને અમદાવાદ રિફર કરેલું હતું। એટલે અમદાવાદ લઈ જઈ રહ્યા હતા। એ દરમિયાન કોઈ પણ કારણસર, ટેકનિકલ કારણ હોય કે બીજું કોઈ પણ કારણ, એક કારણસર એમ્બ્યુલન્સમાં પાછળની જગ્યાએ આગ લાગી। પાછળ જે 4 લોકો બેઠા હતા એ ઓન ધ સ્પોટ એમની ડેથ થઈ છે। અને જે આગળની સીટમાં જે 3 લોકો બેઠા હતા એ ત્રણે ઇન્જર્ડ છે। ટોટલ 7 લોકો આમાં સવાર હતા અને આગળની પોલીસની તપાસની કાર્યવાહી ચાલુ છે। આજે સવારે લગભગ 1 વાગ્યાની આજુબાજુ એટલે મધ્યરાત્રિએ મોડાસામાં જે રાણા સૈયદ સ્થળ છે એટલે મોડાસા અને ધનસુરાના વચ્ચે અહીંયા હાઈવે પર એક ખૂબ જ દુઃખદ બનાવ બન્યું છે, જેમાં એક એમ્બ્યુલન્સમાં લોકો જતા હતા ઓરેન્જ હોસ્પિટલ લુણાવાડામાં ડિલિવરી થઈ આ બેનને ત્યાં, અને એમને ત્રીજું બાળક એ હતું। 2 બાળક પહેલાં જ બચી નહીં શક્યા અને આ ત્રીજું બાળક હતું એટલે ખૂબ કિંમતી અને આશા સાથે આ બાળકને પહેલાં એમને રેફર કરવામાં આવ્યું મોડાસા, અને મોડાસાની હોસ્પિટલથી એમને ઓરેન્જ હોસ્પિટલ રેફર કરવામાં આવ્યું। ઓરેન્જ હોસ્પિટલની એમ્બ્યુલન્સ હતી, જેમાં એક ડૉક્ટર હતા અને સાથમાં નર્સ પણ હતી અને ચાલક હતા ડ્રાઈવર। અને આ 1 દિવસના બાળકને લઈને એમના બાળકના પિતા લગભગ 38 વર્ષના અને એમના જે પરિવારજનો હતા, મોટા બાપા અને દાદી એ રીતે હતા। તો રસ્તામાં જે છે આમાં આગ લાગી ગઈ આ જગ્યા પર એમ્બ્યુલન્સમાં। જે પ્રાથમિક દૃષ્ટિએ દેખાય છે કે ઓક્સિજન સિલિન્ડર એમાં હતું એ ફાટી ગયું અને હજુ તપાસ ચાલે છે। પીએમ પણ અત્યારે ચાલી રહ્યું છે। એમાં આ જે નવજાત 1 દિવસના બાળક હતા એ અને એમના પિતા અને ડૉક્ટર અને નર્સ જે ઓરેન્જ હોસ્પિટલમાં ફરજ બજાવતા હતા, જેમાંથી ડૉક્ટર હિંમતનગરના હતા, વતની ચિઠોડા ગામના, અને પહેલાં નર્સ જે છે અહીંયા મેઘરજ અરવલ્લીના જ વતની હતા। આ 4 લોકોનું એમાં ખૂબ જ દુઃખદ અવસાન થયું છે। સ્થળ પર જ અમે અત્યારે છીએ। સ્થળ પર પીએમ સ્થળ પર જ ચાલી રહ્યું છે। આ જે 2 લોકો છે જે સિનિયર સિટીઝન્સ, એ લોકો સારવાર હેઠળ સાર્વજનિક હોસ્પિટલમાં છે। એ 3 લોકોનું આબાદ બચાવ થયું છે।